થોડાક રેકોર્ડ આપણે એડમિન સાઇટથી ઇન્સર્ટ કરાવી દઈએ છીએ. આપણું ફોલ્ડરનું નામ શું તો ઇલેક્ટ્રો, અને એની અંદર એડમિન નામનું ફોલ્ડર. યુઝર નેમ છે એડમિન અને પાસવર્ડ શું એન્ટર કર્યા છે આપણે એડમિન. રેકોર્ડ ઇન્સર્ટ કરાવી દઈએ છીએ. અમુક રેકોર્ડ આપણે પહેલાં ઇન્સર્ટ કરી દઈએ, ત્યારબાદ હવે જો જ્યારે યુઝર લેપટોપ ઉપર ક્લિક કરે ત્યારે લેપટોપની જેટલી પ્રોડક્ટ હોય બધી પ્રોડક્ટ આપણે ડિસ્પ્લે થાય છે. અત્યારે આપણે 8 પ્રોડક્ટ એડ કરી છે, એટલે 8 પ્રોડક્ટ આપણને ડિસ્પ્લે થાય છે. વાતું કરે પહેલા નો પણ હોય ચૂપ છો. આઠ પ્રોડક્ટ છે આપણી પાસે. આ 8 પ્રોડક્ટમાં આપણે પેજિંગ સિસ્ટમ મૂકવું છે. અત્યારે આપણે એવું કરવું છે કે એક પેજની અંદર 2 રેકોર્ડ ડિસ્પ્લે કરાવે છે. અત્યારે કેટલા ડિસ્પ્લે કરાવે છે? એક પેજમાં 2 રેકોર્ડ. પહેલાં તો આ પેજ કયું છે આપણી પાસે? list.php. આ પેજ છે ને, તો આ પેજમાં જ આપણે પેજિંગ સિસ્ટમ મૂકવાનું છે. એટલે પેજ ઓપન કરી છે. સી ડ્રાઈવમાં, રેમ્પમાં, wwwમાં કયું ફોલ્ડર છે? ઇલેક્ટ્રો. એની અંદર આપણે કયા પેજમાં પેજિંગ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવી છે? list.php. હવે આ પેજની અંદર સૌથી પહેલી વસ્તુ કે આ જગ્યાએ આપણે વેરિયેબલ બનાવી છે. હમણાં જે આપણે વેરિયેબલ અસાઇન કર્યા હતા ને, મેં કીધું હતું 4 વસ્તુની રિક્વાયરમેન્ટ છે. પહેલાં તો પહેલી વેરિયેબલ હું ડિક્લેર કરું છું ટોટલ અંડરસ્કોર આઇટમ. એટલે આનો મિનિંગ શું થશે? નંબર ઓફ ટોટલ રેકોર્ડ કેટલા છે એ કાઉન્ટ કરવા છે, એ આ વેરિયેબલમાં સ્ટોર કરવા છે. અત્યારે 8 રેકોર્ડ છે ને, તો ફિક્સ નથી હોવાનું. રેકોર્ડ તો એડ થઈ શકે છે ને એડમિન સાઇટથી, તો ઓટોમેટિક રેકોર્ડ આવવા જોઈએ. કેટલા રેકોર્ડ છે એ કાઉન્ટ થઈ જવા જોઈએ. તો એના માટે ક્વેરી એક્ઝિક્યુટ કરાવવી પડશે આપણે. તો એના માટે આપણે સૌથી પહેલાં ક્વેરી લખી છે $page_q નામનું એક વેરિયેબલ બનાવશું. એટલે પેજિંગ ક્વેરી આપણે એમ કહીએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ. એટલે આનો મિનિંગ શું થાય? પ્રોડક્ટ નામના ટેબલમાં જેટલા રેકોર્ડ હોય બધા આવે. હવે હું કન્ડિશન મૂકવી પડશે ને આપણે અહીંયા, કારણ કે બધી પ્રોડક્ટ કાઉન્ટ નથી કરવાની. આપણે કેની પ્રોડક્ટ કાઉન્ટ કરવાની છે? લેપટોપ ઓપન હોય તો લેપટોપના જ રેકોર્ડ કેટલા છે એ કાઉન્ટ કરવાના હોય ને. બધી પ્રોડક્ટમાં પેજિંગ સિસ્ટમ નથી જોતી. આપણે કયા પેજનું જોઈશે? અત્યારે લેપટોપ પેજ ઓપન છે, તો લેપટોપના નંબર ઓફ રેકોર્ડ કેટલા છે એ કાઉન્ટ કરવા છે. સમજો ખાસ, આપણે કેના રેકોર્ડ કાઉન્ટ કરવા છે? લેપટોપના. જો ટીવી ઉપર ક્લિક કરે કોઈ યુઝર, તો ટીવીના રેકોર્ડ કાઉન્ટ કરવાના છે. એટલે જે કેટેગરી ઉપર ક્લિક કરે એના નંબર ઓફ રેકોર્ડ કેટલા છે એ કાઉન્ટ કરવા છે. તો વેર કન્ડિશન મૂકવી પડે. તો આપણે કન્ડિશન મૂકી શકીએ વેર p_cat ઇક્વલ ટુ $id. પણ $id નામનો વેરિયેબલ અહીંયા આપણે નીચે જવા દીધો છે અને હું ઉપર લઈ લઉં છું, એટલે મળી જશે ને હવે. એટલે જે કેટેગરી અત્યારે કરન્ટલી ઓપન હોય એના નંબર ઓફ રેકોર્ડ કાઉન્ટ કરવા માટે હવે આપણે શું કરવું પડશે? અહીંયા આવી રીતના મૂકવું પડે ને, કાઉન્ટ અને બ્રેકેટ. એટલે નંબર ઓફ રેકોર્ડ કાઉન્ટ કરી દઈએ તમને કે ન થાય. આ રીતની ક્વેરી એક્ઝિક્યુટ કરાવી શકો. ઓરેકલમાં આવે છે. તમારે ખાલી ક્વેરી ચેક કરવી હોય તો અહીંથી PHPમાં એડમિનમાં જઈને ચેક કરાવી શકો. જુઓ,
એક્ઝામ્પલ તરીકે આપણે એક ક્વેરી એક્ઝિક્યુટ કરાવી છે અત્યારે SQL માં જઈને ક્વેરી એક્ઝિક્યુટ કરાવી શકીએ ને આપણે એમ કહી શકીએ કે સિલેક્ટ કાઉન્ટ બ્રેકેટમાં એસ્ટ્રિક સાઇન એટલે કોલમ થશે ફ્રોમ પ્રોડક્ટ એટલે આનો મિનિંગ શું થાય પ્રોડક્ટ નામના ટેબલમાં કેટલા રેકોર્ડ છે એ કાઉન્ટ કરી દઈએ તમને ગો ઉપર ક્લિક કરો જુઓ શું આવ્યું કોલમનું નામ શું આવ્યું કાઉન્ટ બ્રેકેટમાં એસ્ટ્રિક સાઇન અને નંબર ઓફ રેકોર્ડ કેટલા છે 9 લેપટોપમાં 8 છે પણ ટોટલ પ્રોડક્ટ નામના ટેબલમાં ટોટલ રેકોર્ડ કેટલા છે 9 જોઈ આવી આપણે બ્રાઉઝ કરી ટોટલ 10 આઇટમ દેખાડે છે પણ એકાદ રેકોર્ડ ડિલીટ કર્યો છે આપણે પેલો રેકોર્ડ નથી આમાં ટોટલ કેટલા છે 9 રેકોર્ડ છે હવે આપણે આની અંદર ક્વેરી એક્ઝિક્યુટ કરીશું પાછી જુઓ સિલેક્ટ કાઉન્ટ ફ્રોમ પ્રોડક્ટ હવે આપણે એમ કહીએ કે વેર p_cat equal to 1 એટલે આનો મિનિંગ શું થાય જેની કેટેગરીનું ID 1 હોય એવા જ રેકોર્ડ બધા શું કરો કાઉન્ટ કરો હવે 8 રેકોર્ડ છે ને આવી ગયો 8 તો આ રીતે આપણે કાઉન્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરાવી શકીએ તો આપણે ક્વેરી તો લખી જ નાખી છે ને તો હવે રેકોર્ડ ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે કયું ફંક્શન છે mysql_query બ્રેકેટમાં $page_q, $link એટલે ક્વેરી કોમા કનેક્શન વેરિયેબલ આવશે હવે જે ક્વેરી એક્ઝિક્યુટ થઈ છે ક્વેરીમાંથી એક જે રેકોર્ડ આવ્યા છે આપણે કયા વેરિયેબલમાં સ્ટોર કરાવી લીધો page_res હવે રેકોર્ડ ફેચ કરવા માટે કયું ફંક્શન છે એક જ રેકોર્ડ આવશે ને આની અંદર તો ટોટલ રેકોર્ડ કેટલા છે page_row equal to mysql_fetch_so $page_res એટલે ટોટલ રેકોર્ડ કેટલા છે એ રો નામના વેરિયેબલમાં આવી ગયો આપણી પાસે હવે મારે ટોટલ રેકોર્ડ કેટલા છે પ્રિન્ટ કરવા હોય તો કઈ રીતે થશે page_row માં બ્રેકેટમાં કોલમનું નામ આવે ને કોલમનું નામ શું જનરેટ થયું હતું મેં તમને કીધું હતું કાઉન્ટ બ્રેકેટમાં એસ્ટ્રિક આવું કંઈક થયું હતું યાદ હોય તો તમે જે આ નામ પાડ્યું હોય ને જે ફંક્શન યુઝ કર્યું હોય ને એ ફંક્શનનું નામ આવે કોલમનું નામ હો આની જગ્યાએ તમારે એલિયાસ જનરેટ કરવો હોય તો આ રીતે ડબલ કોટ્સમાં એલિયાસ જનરેટ કરાવી શકો આ રીતે આનું નામ શું થઈ ગયું ટોટલ પણ ડબલ કોટ્સમાં ડબલ કોટ્સ ન આવે એટલે આ રીતે એસ્કેપ કરાવવા પડે ને તો હવે મારે બ્રેકેટમાં કાઉન્ટ સ્ટારની જગ્યાએ આવું લખી શકીએ આપણે તો એનો એલિયાસ જનરેટ થયો કહેવાય રાઈટ જોઈ લ્યો રન કરીને ખાલી ટોટલ રેકોર્ડ કેટલા છે આઉટપુટમાં આવે છે કે નહીં છે 8 આ ડિસ્પ્લે થાય છે ને મેં અહીંયા ઉપર પ્રિન્ટ કરાવેલું છે ટીવી ઉપર ક્લિક કરી તો ટીવીમાં એક રેકોર્ડ છે કે નહીં જોઈ લે ટીવીમાં એક રેકોર્ડ છે તો આવી ગયું 1 અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ અત્યારે એક રેકોર્ડ છે એર કન્ડિશનમાં એક હતા જ નહીં તો અહીંયા 0 આવે છે ને તો ટોટલ કેટલા રેકોર્ડ છે એ મળવા માંડ્યું તમને તો એ વેરિયેબલમાં આપણે સ્ટોર કરાવવું છે ને તો આ page_row વાળી લાઈન લખેલી છે એ ક્યાં મૂકી દઈએ આપણે ટોટલ આઇટમમાં મૂકી દઈએ એટલે ટોટલ રેકોર્ડ કેટલા છે આપણને મળી જાય હવે કે ન મળે નેક્સ્ટ વસ્તુ ટોટલ રેકોર્ડ મળવા માંડ્યું એક પેજમાં કેટલા રેકોર્ડ ડિસ્પ્લે કરાવવા છે એના માટે આપણે કયો વેરિયેબલ લીધો હતો આઇટમ ઇક્વલ ટુ અત્યારે આપણે કેટલા કીધા 3 એક પેજમાં કેટલા ડિસ્પ્લે કરાવવા છે 3 ત્યારબાદ ત્રીજો વેરિયેબલ હતો ટોટલ પેજ કેટલા થશે એટલે આપણે એક વેરિયેબલ લીધો હતો કયો total_page કેલ્ક્યુલેશન શું હતું ટોટલ પેજ કેટલા થશે કઈ રીતે ખબર પડે ટોટલ આઇટમ ડિવાઈડ બાય આઇટમ કરી નાખીએ એટલે ટોટલ કેટલા રેકોર્ડ થશે કેટલા પેજ થશે આપણને મળી જાય તો total_item ડિવાઈડ બાય $item પ્રોબ્લેમ એટલો છે કે આને સેલમાં કન્વર્ટ કરવું પડશે અધરવાઇઝ આપણને શું મળશે પોઈન્ટમાં વેલ્યુ મળે ને લાસ્ટ વેરિયેબલ લઈ છે આપણે કરંટ અત્યારે ક્યુ પેજ છે તો આપણે વેરિયેબલ ડિક્લેર કરીશું cur_page અત્યારે હું ફિક્સ મૂકી આવું છું કરંટ પેજ ઇક્વલ ટુ શું મૂકી આવ્યા 1 આમાં હમણાં કોડિંગ ચેન્જ કરી છે અત્યારે 1 નંબરનું પેજ કહી દઈશું હવે છેલ્લે કેલ્ક્યુલેશન ક્યુ મૂક્યું તો આપણે $current page -1 મલ્ટીપ્લાય $item એટલે આપણને સ્ટાર્ટિંગ વેલ્યુ મળી જાય તો સ્ટાર્ટિંગ વેલ્યુ અહીંયા મૂકવાની છે ને લિમિટ $k, $item જે ક્વેરી છે એમાં ખાલી એડ જ કરવાની છે ને જોઈ લો પહેલા 3 રેકોર્ડ આવવા જોઈએ આવે છે કે નહીં હવે છે પહેલા 3 જ આવ્યા ને
પહેલો બીજો અને ત્રીજો રેકોર્ડ. હવે હું પેજ કરંટ પેજ ઇક્વલ ટુ 2 સ્ટોર કરી આવું અહીંયા ઉપર વેરિયેબલમાં, તો બીજા પેજમાં જે રેકોર્ડ આવવા જોઈએ બધે આવી ગયા. આના પછીના 3 કરંટ પેજ ઇક્વલ ટુ 3 કરી આવી તો શું થશે? ત્રીજા પેજમાં જે રેકોર્ડ ડિસ્પ્લે કરાવવાનો એ આવી ગયા. 2 જ હતા ને છેલ્લા, તો આ રીતનું આવવા માંડ્યું છે. પણ અહીંયા યુઝરને થોડું કોડિંગમાં જઈને ચેન્જીસ કરવાનું હોય. એના માટે આપણે શું કરીશું તો કે એક કન્ડિશન મૂકીશું. પહેલાં તો ટર્નરી ઓપરેટરની સિન્ટેક્સ તમને આવડતી હોવી જોઈએ. ટર્નરી ઓપરેટર કઈ રીતે કામ કરતો? બ્રેકેટમાં કન્ડિશન, પછી ક્વેશ્ચન માર્ક, કોલન અને સેમિકોલન, આ રીતે હોય ને. જો ટ્રુ પડે તો આ પાર્ટ એક્ઝિક્યુટ થાય, ફોલ્સ પડે તો આ પાર્ટ. અને અહીંયા બ્રેકેટમાં શું આપી દો? કન્ડિશન. હવે કન્ડિશન મૂકો છો. ઇફ સેટ એટલે વેરિયેબલ બનેલો હોય. આપણે એમ કહી શકીએ કે $_getમાં પેજ એટલે આ ક્યાં વેરિયેબલ બનેલો હોય? એડ્રેસ બારમાં ગેટ મેથડ હોય ને, એડ્રેસ બારમાં જો પેજ નામનો વેરિયેબલ બનેલો હોય તો એ વેરિયેબલમાં જે સ્ટોર કર્યું હોય ને એ સ્ટોર કરો. જો બનેલો હોય તો, હજી તો બનેલો છે નહીં આપણી પાસે, પછી બનાવશું આપણે, તો શું સ્ટોર કર્યો? જે વેલ્યુ હોય. અધરવાઇઝ શું સ્ટોર કરો? જો કાંઈ વેરિયેબલ ન બનેલો હોય તો કયું પેજ કહી દેવાનું છે? પહેલું પેજ. જો વેરિયેબલ બનેલો હોય તો એ વેરિયેબલમાં જે હોય ને પેજ. રેડી? હવે જો અત્યારે પહેલું પેજ જ આવે છે. હવે હું અહીંયા એક વેરિયેબલ બનાવું છું. જો એડ્રેસ બારમાં ક્વેશ્ચન એમ્પરસન પેજ ઇક્વલ ટુ 2, તો કયો વેરિયેબલ બન્યો? પેજ નામનો બની ગયો ને ઉપર. એન્ટર આપું છું. બીજા પેજના રેકોર્ડ આવ્યા. પેજ ઇક્વલ ટુ 3 પાસ કરી તો શું થશે? ત્રીજા પેજના રેકોર્ડ આવી ગયા. આટલું થઈ ગયું. હવે ઉપર એ યુઝરને ચેન્જ કરવા નથી જવાનું. આપણે શું આપવાનું છે? નીચે નેક્સ્ટ પ્રીવિયસની લિંક આપવાની છે. બાકી આ થવા માંડે ને ઉપર વેરિયેબલમાં હોય એના રેકોર્ડ, રિલેટેડ રેકોર્ડ આવવા માંડ્યા છે આપણી પાસે. નીચે નેક્સ્ટ પ્રીવિયસની લિંક સેટ કરી છે. હવે ટેબલ પૂરું થાય છે ત્યાર પછી હું મૂકું છું પ્લસ PHPની અંદર હું મૂકું છું આખી વસ્તુ. કારણ કે આમથી PHPમાં કન્ડિશન મૂકવાની જરૂર પડશે હમણાં અહીંયા, એટલે પહેલેથી જ હું PHPમાં લઈ લઉં છું. પહેલાં તો પ્રિન્ટ કરો. આપણે એમ કહીએ છીએ પ્રીવિયસ, એટલે પ્રીવિયસ એવું પ્રિન્ટ થઈ જાય. જોઈ લો ખાલી રન કરી આવી ગઈ પ્રીવિયસ એવું લખાય. પછી લખું છે આપણે નેક્સ્ટ, તો અહીંયા નેક્સ્ટ એવું પ્રિન્ટ કરી દો તો નેક્સ્ટ એવું પ્રિન્ટ થઈ જશે ને. પણ પ્રીવિયસ લેફ્ટ સાઈડ જોઈ છે, નેક્સ્ટની લિંક રાઈટ સાઈડ જોઈ છે. આપણે આવું કંઈક કરવું છે. તો સ્પાન ટેગમાં આપણે લઈ અને CSS થ્રુ કરી શકીએ ને. પહેલાં તો આ ટેગ છે, જે ટેક્સ છે એને કયા ટેગમાં મૂકી છે? સ્પાન. અહીંયા મૂકી છે સ્ટાઇલ ઇક્વલ ટુ ફ્લોટ લેફ્ટ, એટલે ઇનલાઇન CSS લખી છે આપણે. એટલે આ જો ટેક્સ્ટ છે એ લેફ્ટ સાઈડ છે અને નેક્સ્ટ છે એ આપણે રાઈટ સાઈડ જોઈ છે ને, તો આને આપણે મૂકી દઈએ સ્પાન સ્ટાઇલ ઇક્વલ ટુ ફ્લોટ રાઈટ. રેડી? એટલે આ કઈ સાઈડ વહી જશે? રાઈટ સાઈડ. જોઈ લો છે એક લેફ્ટ સાઈડ અને એક રાઈટ સાઈડ. પ્લસ છેલ્લે એક વસ્તુ આવે છે, નીચે જગ્યા રહેતી હતી ને રિમૂવ થઈ ગઈ. કારણ કે એક વસ્તુ છે, જ્યારે તમે ફ્લોટ પ્રોપર્ટી એપ્લાય કરતા હોય ને ત્યાર પછી એને ક્લિયર બોથ આપવું પડે. તો અહીંયા કેમ એને ફ્લોટ પ્રોપર્ટી DIVમાં યુઝ કર્યું હોય ને, આ જ રીતે આપણે અહીં એપ્લાય કરવું પડે. એટલે સ્ટાઇલ ઇક્વલ ટુ ક્લિયર બોથ, એટલે બેયને સમાંતર રાખવા માટે. જો નીચે જગ્યા રિમૂવ થઈ ગઈ હતી, પાછી રિટર્ન આવી ગઈ છે. આ રીતે સેટ કરવાનું આવે. એટલે લેફ્ટ પ્રીવિયસ અને નેક્સ્ટની લિંક ખાલી જનરેટ થઈ ગઈ ને. હવે યુઝર નેક્સ્ટ ઉપર ક્લિક કરે ત્યારે બીજું પેજ આવવું જોઈએ, અને પ્રીવિયસ ઉપર ક્લિક કરે ત્યારે આગળનું પેજ ઓપન થવું જોઈએ. નેક્સ્ટ પ્રીવિયસ ચાલુ કરવાનું છે. હવે ઉપર એડ્રેસ બારમાં યુઝર થોડો ચેન્જ કરવા જવાનો છે. તો આપણે ક્લિક કરે એટલે એના માટે કયો ટેગ આવે છે? એન્કર ટેગ આવશે. એટલે HRF ઇક્વલ ટુ પેજનું નામ સેટ કરી છે આપણે. હું અત્યારે કહું છું પેજનું નામ શું છે? આ પેજ, આના પેજ ઓપન થવું જોઈએ ને. પહેલાં તો પેજનું નામ શું છે? લિસ્ટ ઓફ પેજ. સેમ એઝ નેક્સ્ટમાં આપણે આ જ વસ્તુ મૂકી છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરે ત્યારે ક્યુ પેજ ઓપન થવું છે? લિસ્ટ ડોટ PHP. અહીં એન્કર ટેગ ઓવર કરી દે છે. આટલી વસ્તુ ખાલી સમજાણી. હવે લિસ્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરે કે પ્રીવિયસ ઉપર ક્લિક કરે, લિસ્ટ પેજ ઓપન થઈ જાય તો એક પ્રોબ્લેમ જનરેટ થાય. એડ્રેસ બારમાં આ વસ્તુ તો રહેવી જોઈએ ને, જે છે એ તો પેજ સિવાયનું બધું રહેવું જોઈએ ને. પહેલાં તો અત્યારે કોઈ પણ વ્યક્તિ પેજ ઓપન કરે એટલે આ વસ્તુ ઓપન થવી જોઈએ.
આ રીતનું રહે છે ને. જો અત્યારે હું લેપટોપ ઉપર ક્લિક કરું તો એડ્રેસ બારમાં શું URL છે, ID = 1 અને cat = લેપટોપ. તો જે છે એ તો રહેવા દેવાનું છે ને આપણે. તો જે પહેલાં છે એ વસ્તુ પાછી અહીં પ્રિન્ટ કરાવી દઈ છે કે લિસ્ટ પેજ ઓપન થાય ત્યારબાદ ક્વેશ્ચન માર્ક ID = જે ID છે એ પ્રિન્ટ કરાવી દો. તો આ રીતે પ્રિન્ટ કરાવી શકી. ગેટમાં જે ID છે એ પ્રિન્ટ કરી દો. એમ્પરસેન્ડ કરીને બીજો વેરિયેબલ કયો હતો cat. cat = જે છે એ તો પ્રિન્ટ કરવું પડશે ને. તો $_getમાં જે કેટમાં છે એ રહેવા દો. તો જે છે એ તો એઝ ઇટ ઇઝ રહી ગયું. તો સેમ વસ્તુ આ ફૂટ આમાં જ મૂકવાનું. નેક્સ્ટમાં આ જ વસ્તુ સેટ કરવી પડશે ને, કારણ કે જે ઓરિજિનલી જે વસ્તુ છે એ તો રહેવા દેવી પડશે આપણે. અધરવાઇઝ એ કેટેગરીના રેકોર્ડ ક્યાંથી આવે? અહીંયા ટેક્સ્ટ કઈ રીતે સેટ થાય? જો ખાલી લિસ્ટ પેજ ઓપન કરાવો તો આ બધું હોવું જોઈએ ને. કારણ કે કેટેગરીનું ID એની પાસે ન હોય, કેટેગરીનું નામ ન હોય તો કઈ રીતે રેકોર્ડ લઈ આવે? જોઈ લો ખાલી હું પ્રીવિયસ ઉપર ક્લિક કરું તો આના પેજ પાછું ઓપન થઈ જાય છે. રેડી? એડ્રેસ બાર એમને છે એટલે કાંઈ ચેન્જીસ છે નહીં. જે વસ્તુ કરવાની છે હવે જ કરવાની છે. આપણે શું કીધું હતું? એડ્રેસ બારમાં કયો વેરિયેબલ હોય? પેજ નામનો વેરિયેબલ કીધો છે ને. તો યુઝર જ્યારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરે, એટલે આ બટન છે સેકન્ડ લાઈન, ત્યારે એક નવો વેરિયેબલ બનાવી છે એમ્પરસન પેજ = શું પાસ કરશો? જે અત્યારે નેક્સ્ટ ઉપર ક્લિક કરે ત્યારે શું થવું જોઈએ? કરન્ટલી અત્યારે જે પેજ હોય એને એના પછીનું ઓપન થવું જોઈએ ને. તો કરંટ પેજ +1 કરી દઉં તો મળી જાય. તો એડ્રેસ બારમાં એ પાસ થઈ જાય ને. તો આપણે અહીં પાસ કરાવી છે $_CUR_page +1 એટલે નેક્સ્ટ પેજ ઓપન થાય. અને આપણે બ્રેકેટમાં મૂકી દઈશું. જોઈ લો રન કરીને ખાલી થઈ ગયું. નેક્સ્ટ મૂવો. પ્રીવિયસ ઉપર ક્લિક કરે તો આગળના પેજ ઓપન થવા જોઈએ ને. તો આ જ વસ્તુ પણ અહીંયા શું કરવાનું? -1 પેજ = concatenation $_CUR_page -1 એટલે જે પેજ હોય એનું આગળનું પેજ ઓપન થાય. જોઈ લો. નેક્સ્ટ પ્રીવિયસ ચાલવા માંડ્યું છે. ત્યાર પછી હવે આમાં એક પ્રોબ્લેમ છે. યુઝર પહેલા પેજ ઉપર હોય અને પ્રીવિયસ બટન ઉપર ક્લિક કરે તો શું થાય? પહેલું પેજમાં જ છો તમે અને પ્રીવિયસ કરો તો એની આગળ થોડા પેજ હતા. તો એ માઇનસમાં વેલ્યુ પાસ થાય ને ઓલા લિમિટ ક્વેરીમાં. એટલે એના કારણે એરર આવે છે. તો હવે એવું જ કરવાનું છે કે પ્રીવિયસ લિંક તો જ દેખાવી જોઈએ જો પહેલું પેજ ન હોય. પહેલું પેજ હોય તો પ્રીવિયસની લિંક આવી જોઈએ નહીં. પહેલા પેજ કરતાં આગળના પેજમાં હોય તો જ પ્રીવિયસની લિંક આવી જોઈએ. બીજા પેજમાં હોય તો આગળ આવી શકે ને પહેલા પેજમાં. જાણો એટલે પહેલું પેજ ન હોય તો જ પ્રીવિયસની લિંક આવી જોઈએ. તો આપણે અહીંયા કન્ડિશન મૂકી છીએ હવે. ઇફ $_CUR_page > 1 એટલે ક્યારે લિંક આવે? અત્યારે જે કરંટ પેજ છે એ એક કરતાં મોટું હોય એટલે પહેલું પેજ ન હોય તો જ પ્રીવિયસની લિંક આવે. જોઈ લો. લેપટોપ ઉપર ક્લિક કરી છે અત્યારે પ્રીવિયસની લિંક નથી. નેક્સ્ટ ઉપર ક્લિક કરો છો પ્રીવિયસની લિંક આવી ગઈ. રેડી? આ રીતે કરવાનું હતું. લાસ્ટ પેજ હોય તો પ્રીવિયસની આવે છે ને. હવે સેમ એસ નેક્સ્ટમાં આ જ વસ્તુ મૂકવાની. નેક્સ્ટ રેકોર્ડ ન હોય નેક્સ્ટ ઉપર ક્લિક કરે તો રેકોર્ડ આવે નહીં, પણ નેક્સ્ટ ચાલ્યું જાય છે. તો એના માટે પાછી કન્ડિશન મૂકી છે અહીંયા આ ઇફને કે નેક્સ્ટની લિંક ક્યારે આવી જોઈએ? આની વચ્ચે ગ્રેટર ધેન કે લેસ ધેન? જો કરંટ પેજ એટલે અત્યારે હું 3 નંબરના પેજમાં ઊભો છો અને ટોટલ રેકોર્ડ 5 છે તો આવી જોઈએ ને. તો જો ટોટલ પેજ કરતાં કરંટ પેજ નાના હોય એટલે લેસ ધેન સાઈન, ઓછા હોય તો જ મૂકવાનું. હું 3 નંબરના પેજમાં હોય ને ટોટલ 5 રેકોર્ડ હોય આપણી પાસે તો નેક્સ્ટની આવી જોઈએ ને હજી. પણ 5 નંબરમાં પેજમાં હોય અને 5 રેકોર્ડ 5 પેજ હોય ટોટલ તો 5 લેસ ધેન 5 તો કન્ડિશન ફોલ્સ પડશે. તો નેક્સ્ટ આવશે નહીં. છે નેક્સ્ટ નથી અત્યારે. વચ્ચેના પેજ આ સેકન્ડ પેજ છે એટલે બે લિંક છે નેક્સ્ટ એન્ડ પ્રીવિયસ. આ પહેલું પેજ છે તો પ્રીવિયસ નથી. બરોબર? તો આ રીતે પેજિંગ કરવાનું હતું. ટીવીમાં સેમ એસ જો ટીવીમાં અત્યારે એક જ રેકોર્ડ છે ને, એક જ પેજ પોસિબલ છે એટલે નેક્સ્ટ પ્રીવિયસ કાંઈ ડિસ્પ્લે થતું નથી. ઓટોમેટિક રેકોર્ડ વધશે તો ઓટોમેટિક નેક્સ્ટ પ્રીવિયસ આમાં જનરેટ થઈ જશે. ક્લિયર? તો આ રીતે પેજિંગ સિસ્ટમ હતી. બ્રાઇટ લખી લો પહેલાં.